ભુજ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કાર્યકર્તા મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નવા લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા આહવાન કરાયું હતું। સાથે જ 10 જેટલા નવા લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને કાર્યકરોને હજુ વધુને વધુ લોકો આ પાર્ટીમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો અને આગામી દિવસોમાં આમ આદમીની સરકાર બને તે માટે કાર્યકરોને મહેનત કરવા જણાવાયું હતું। પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો। સાથે જ લોકોમાં પાર્ટી અંગે જનજાગૃતિ લાવવા તેમજ પાર્ટી સંગઠનમાં વધુને વધુ લોકો જોડાય તે માટે કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી તરફથી આમ તો ભુજમાં ઈસુદાન ગઢવીની જનસભાનું આયોજન હતું, પણ અનિવાર્ય કારણોસર ઈસુદાનભાઈ આવી નથી શક્યા અને એ કારણે પછી અમે નાની એવી કાર્યકર્તા મીટિંગ અત્યારે કરી અને જે નવા લોકો અમારી સાથે જોઈન થવા માંગે છે એ લોકોને આજે અમે અહીંયા બોલાવી અને પાર્ટી સાથે જોઈન કરાવ્યું છે અને એટલે ભુજની અંદર અને કચ્છની અંદર પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે અમે લોકો કાર્ય કરી રહ્યા છીએ। 10 જણા જેવા અમારી સાથે નવા લોકો જોડાયા છે અલગ અલગ બોર્ડમાંથી અને એ પછી આગળ પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે। આપણી આમ આદમીની મીટિંગ હતી, એમાં આપણે ઘરે ઘરેથી એક એક જગાડવાના છે। સક્રિય કાર્યકરો બધાય આપણે સૌ સક્રિય કાર્યકર થઈ અને આ આપણે શક્તિને જગાડવાની છે। મહિલાઓ શક્તિ હોય, પુરુષો હોય, ખંભે ખંભા મિલાવીને આપણે આ કાર્ય આપણે ઉપાડવાનું છે। આ સાચું અને સાચું કરેલી પાર્ટી છે। આ નહીં ખોટું કરે એટલે આપણે બધાને આમાં જોડાવાનું છે। જેમ બને એમ માણસો, પુરુષો, મધ્યમ વર્ગ જે હોય એ બધા આમાં જોડાય, કારણ કે બધાને આ પાર્ટી લાગુ પડશે। હવે મારું કરશે, તારું કરશે, કોઈ જાતવાદ આમાં કાંઈ નથી। એટલે આપણે સૌ બધા ભેગા મળી જા હોમ કરી અને આ ભાજપના ગુંડાઓને આપણે ઠાર કરવાના છે। હવે નહીતર આ આપણું આ આખું આ વેચી નાખ્યો ભારત ભૂમિને અને ઉપર બેસીને રક્તપાન કરી રહ્યો આ રાક્ષસ, એનો સાર ક્યારે થશે? આ 30 વર્ષનું એનું શાસન, એમાં આપણી ભાજપની તો બધી પથારી ફેરવી નાખી છે એને, આ ભારતની પથારી ફેરવી નાખી। તો હવે આપણે તો આ નવું કાર્ય કરી અને આપણે એને સ્થાપના કરવાની છે। આપણે હવે આને બધું આપણે જીત કરીને હમણાં આપણે મહેનત કરવી પડશે। ચિકાર મહેનત કરશી તઈ આ ભૂંડ ભાગશે, આ નહીતર આ ભાગવાના નથી, કારણ કે સત્તા કરીને એની પાંખો આવી જાય ઉડેરા ગગનમાં। એટલે આપણે આને એની પાંખો કેમ કાપવાની? હવે એ પાંખો રીઢા ગુનેગાર થઈ જાય, રીઢા ગુનેગાર। હવે આપણે સૌ બધા ભેગા મળી, બહેનો, ભાઈઓ, વૃદ્ધો બધા ભેગા મળીને આપણે જા હોમ કરીને આપણે આ શ્રી ગણેશ કરવાના છે। હવે હા, નિસ્વાર્થ ભાવે, એમાં આપણે ના કોઈ આપણે તન મન અને ધન થી, કારણ કે કોઈ હવે આ માર્ક અને આ પૈસો નથી, આમ નથી, પોતાના તન મન ધન થી આપણે આમાં સેવા કરવાની છે। હવે જે કામ પડતા મૂકી આપણે આદેશ થાય કે અહીંયા આવવાનું છે, આપણે પોતી આવવાનું, આપણે ખર્ચે, કારણ કે આપના કને તો કઈ પૈસો તો છે નહીં, નથી આપની પોલીસ, નથી આપના જજ, નથી આપની કોર્ટ, કઈ પણ નથી આપના કને આજ। હા, જા હોમ કરીને આપણે બધાને સક્રિય થઈ ખંભે ખંભા મિલાવીને આપણે આ કાર્ય કરવાનો છે।